मन साहिबानी मेड़ी हो के बांधो कोयलड़ी मार ए राजा तार कुतरान पकड़ आ हगो कड़वा दौड़े है જોજે બટકા ના ફરે તો મારી વાહ કુતરા એવા થાય આ કુતરા ને હું છું વાહ થઈ ગયા મરી ગયા બોલ એ રાજ્ય તારી કુતરી ને સમજાવ આ કુતરી મને ફરે છે હજી ઓળખતી નથી મને હા ખબર જ નથી પડતી કેવી છે ઈ તો ઘરી કુતરી છે કુતરો છે સમજાવ લેજો કુતરા ને નકરાઈ રાખવા વહમાં પડશે પોલીસ કેસ કર દે તારા ઉપર જો કઈડું તો હા બધું શાંત થઈ ગયું બંધ થઈ જાજે હા તારા ગાલે છે ઠોરાય એ લઈ જા કઈડો મને ઓય માં એ લઈ જા નકર તાને મારી હમણાં તું લઈ જા રાજન કુતરું કઈડી ગયું કાયડું હાથમાં આવે એટલી વાર છે દવા પાઈને મારી નાખવું જો હાથમાં આવે ને એટલી વાર છે રાજન કુતરું ભાર ઝીણીમાં લાગે ઝીણીમાં જ છવ આમ ચીજ જાવ થોડુંક જોરથી બોલ સાંભળવાના હાંતા થઈ ગયા મને આમ ચીજ જાવ ઘરે જ આવું છું ઓલા રાજન કાયડું કુતરું નહીં મરી ગયું ઈ કઈડું હું કામ કર્યું હું કામ કર્યું હું આયલી જાતી હતી ને તો મેં પૂછ્યું જય શ્રી કૃષ્ણ ભાઈ હારું છે ને પગે નો લગાઈ અરે પગે લાગી હતી પગ પકડા મારા હગાવાલામાં થાય છે ને એટલે આમ કીધું મેં હારું છે ને તો મને કે એને મજા ના આવી તો મને બટકું ભરી લીધું પ્રેમથી કે ઝીણીમાં હું તમને બટકું ભરું મેં ના ના ભાઈ ભર લે ને મને મજા આવે ને બટકું ભરી લીધું હવે ગાંડા એમ બટકા ફરે ડાયરેક્ટ બટકું ભર્યું જરીક તો બુદ્ધિ દોડાય એમ કેલ હાય કરા તો આમ હવે સીધ જાવ તો હાલવા માંડો જાવ હાલો મારે આ હાલો હું જાઉં બીજું હા જા આય તો હા બોલો આ બટકા ભરે આ બટકા એમાં કઈ બાજુ ઘરે જાઉં છું તો હાલીને જાવ ને તાર કાકા હમણાં નથી ઓલો પગ ભાંગો તો કોક ને કેવાય તો કરીને મૂકી જાય તો તું મેલ જા ને હાલો મેકી જાવ હાલો બેહી ગયા હા બેહી ગયા એલા ઉભો રે તો જીગા હા માર હાડી હલવાઈ ગઈ જો તમે પણ હવે જોઈન તો બેહો બેજા હાલો આ હું ટી-શર્ટ આવા પહેરાઈ આ કામેથી ને હાઈલું આવું છું ડાયરેક્ટ હવે હાલો બેહી મારે બેવું નથી હું હાઈલી જાઉં છું તો પેલા સાયકલ હું લેવા વરાવી મને એમાં એવું છે કુતરું કઈડું ને ઓલા રાજાનું હા તઈ તો આની પેલા મારી વાહે દોડ્યું તું ઈ કાયડો કુતરો એનો તો હે ને મારો મોનો કોટો પાઈ દેવો તારે શું કહેવાનું થાય પાય જ દેવાય એના એવું રિક્ષામાં શું થયું બધી રિક્ષા બંધ થઈ ગઈ ચાલુમાં લાઈ નેતરું તો મારવા દે ઉપડી જાય તો મને રિક્ષા બંધ થઈ ગઈ તો સરખું વિટાણું નથી વિટાણું ઓય બા આ કોણ છે આ કોણ છે એ જીલો આને મોટ્યો એ જીલો ફટકા પડી તા જીણી મને શું થયું છે લાઈ જાવા તો દે ગામમાં શું થાય હમણાં ખબર પડી જાય આ જીવો બેઠો લાઈ ઈગાને પૂછો તો એ દીગા હા ઓલા જીણી મને કઈ થયું તને ખબર હે હા યાર મને હમણાં ભેગા યાર વાહામાં બટકું ભરી લીધું છે કોઈ યાર હવે મને એમ જ હું સાયકલ લઈને જતો તો કામેથી ઘરે તો મને કેવું બેઠો તું અરે આમથી માન ભાગીને આવ્યો બટકું ભર્યું ને મેં કીધું માન ભાગ્યો મને હા ચડી ગયો એટલે મને તો વાહ બટકું ભર્યું છે યાર કોઈ યાર અહીંયા તો હું તો માન છોડાવીને ભાગ્યો રિક્ષા લઈને જતો તું તો ફેરો કરવા તો રિક્ષા બંધ થઈ ગઈ હળી મેકીને સીધું બટકું જ ભરી લીધું યાર બહુ બટકું લાગ્યું એનું મને મારી સાયકલ મારા રસ્તામાં પડી છે હાલ વાલ તો માહિલા તો જાય ગામમાં સાયકલ પડી જોયું જાય આગળ શું થાય ચાલ આયલા છે હા પૂછી કોક ને ગામમાં શું થયું છે ને લે ભૂરી આયા હું બેઠો એલા તમે આયા હું કરો અમે આયા હું બેઠો હો અરે હું આયા ઓલા ઘેટા ચાટતો તો હવે હા તો એમાં ઓલા ઝીણીમાં નથી કોણ ઝીણીમાં ને હું નામ મને કઈ નામ એનું આવડે ઓલા ઝીણીમાં હા એ ભાઈ ઝીણીમાં હા ભાઈ ઝીણીમાં હે ને ઓલો રાજ્યો નથી હા
બેન કૂતરું વળી ગયું. ઝીણી માં લે હા અરે બાપા મને તો વાહામાં કઈડું છે યાર વાહે ઝીણી બટકું ભરી ગઈ છે મને જોતો ખાઈ પણ હા, એમને આમ તો એમને આવું કઈ જોતો ખાઈ હોય તો ખાઈ લોહી કાઢ નાખાય એને ખબર નથી પડતી. ઓ હોય જોવો તો ખરી. એ જી હોય માંગ્યું અત્યારે જવા દ્યો, અત્યારે આપણે દવાખાને તો જાય. હાલો હાલો. દવાખાને જાય તેની મને 14 ઇન્જેક્શન મારે મને એકથી ને બીક લાગે મને બહુ બીક લાગે દવાઈઓ મને ઓલું તાવનું મારે તો હું બાટલો ચડાવી લઉં ઇન્જેક્શન નથી ખાતો પણ અત્યારે આ કૂતરું કઈડું હોય ને ઓને ઝીણી માં કૂતરું કઈડું ની આપને બટકા ભરીને વઈ ગયા તો આપણે ઇન્જેક્શન તો મરાવા જો હોય ને. જાય તો ખરા ડોક્ટરમાં થાય હાલો હાલો દવા હાલો આવતી હોય તો વધારે સારું હા. ઇન્જેક્શન કરતા હાલો હાઈલા જાય હવે આપણે દવાખાને વયા જઈએ એટલે ભાગો ભાગો. લોહી નો હતો સંબંધ ત્યાં તો એ ધ્યાન રાખી ગયા ઓ ભાઈ ઓલી ઝીણી માં નથી હા એને ઓલા રાજુભાઈ નું હડકાયું કૂતરું કઈડું છે. રાજીયાનું હા હડકાઈ કૂતરું હા. ક્યાં છે ઈ પણ ઈ આમથી ને ભાગીને આવે મને મને બટકું ભરી લીધું ઓલા આયુષ ને ઓલા વાલાને ને બટકા ભર્યા તો અમે તઈને દવાખાને જવા હાટુ આવતા હતા ને તો ઈ બે એકબીજાને બટકા ભરવા માંડ્યા તો હું ભાગ્યો ભાઈ. તું જાજે ગાયો તું દવાખાને- હા હા તું દવાખાને જા હાલ તું ધ્યાન રાખજો હા, હું ધ્યાન રાખીશ તું ભાગ ગાયો ગા હાલ દવાખાને ગયો તો ઓલા ભૂરીઓ ને ઓલા આયુષ્યો બે આવશે હમણાં અહીંથી દવાખાને ગયા એટલે અહીંથી ને નીકળશે તો કદાચ વાહ થાય એના કરતા મારે ભાગી જવું જોઈએ હવે દેખાય તો ભલે આપણે અહીં બેઠા રહી જો આમ છાનમુના નીકળી જાય ને તો વાંધો નહીં કાંઈ જો ઈ આમથી આવ્યા ને તો આપણી પસણી હલવાની ઈ ફાઇનલ છે કાંઈ વાંધો નહીં હાલો ત્યાં મોબાઈલમાં ગુસ્સા મારી આમ દેખે નહીં એમ રિક્ષા મારવાની પડી ઝીણી માયાથી આપણે મને તો બટકું ભરી લીધું છે અને એ હળકાયું કૂતરું એને કહ્યું ઓલા બે આવ્યા આ ગોપલો પીળો છે ગોપલો બટકું ભરી લાગતા ગોપલો બટકું ભરી લાગતા એરું આમ હલાય ભાગે 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 ભાગો 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 ભાગે ઓય તમે એલા આ મુકો એ કૂતરા કઈ જાય આ હળકાય અમે ભાઈ છે અમારા કૂતરા લા તો ભીખલા એ ભીખલા ક્યાં જા આમ ઘરે ઘરે જા મને બેહાડે જા ને મને બેહાડે જા મટે કિસલા તઈ હા હોય આમ જરાક પૂછ તો ખરી પગમાં હું છું મને કોઈ ખબર છે પગમાં હું ગયું અરે ઓલા રાજાન કૂતરું કઈડું કાયડું હા હા મટ જરી કઈ આ ભફીંડા જેવો હટતોય નથી હટ અરે આ હાલ છે કે ને ઓલા ઊભી રાખ ગાડિયા ઊભી રાખ આ આમ હોય કઈ હાવ હમાતી નથી તઈ આગળ ટાંકી પર ચડી ગયો ભાગા બધું મને હે એલા મને અહીંયા ઓલી જૂનીએ બહુ બટકું ભરી એલા બહુ બટકું ભરી લીધું છે. મને અહીંયા હાથમાં ફેરી તું ક્યાં ગયો તો? હું કામેથી ઘરે જતો તો મને ક્યાં મૂકી જા મેં ચાલો મને એમ જ હું હજી કામે જ આવતો હતો લગી લેતો જા તું તો શાંત બે ખબર છે તને બટકું ફેરી છે મને ભર્યું છે ખાંભા ઉપર ફેર્યું હોય તો તું ક્યાં ગયો તો? હે ગાડીમાં આપણે બિનતા બેઠા હા પછી મને ભર્યું હતું. હા એવું છે આનો પાવર તો ધીમે વધતો જાય છે એટલા જ આટલું અલા અહીંયા ઓલા હડકાયા બેઠા લાગે હા હા. એ તમને ઝીણીએ બટકું ભર્યું ને એને હડકવા ઉપડી ગયો છે હા એ હા ખાવ તમને બધાને દવાખાને લઈ જાઓ હાલો ઓલો ડોક્ટર છે ઓલો ઘોડાનો ડોક્ટર છે હાલો એની પાસે લઈ જાઓ ક્યાં છે એ આયા જ છે દવાખાને એટલે આને વધારે ઉપડી ગયું લાગે હાલો હાલો ઘોડાના ડોક્ટર પાસે લઈ જાઓ હાલો તમને હલે 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 ઓલાને પકડી જો લા એને બધા બટકા બીજાને ભરી લે નહીં જોજો એટલે તમારી પાસે પૈસા હે પૈસા નથી એલા. બાબા પાસે લઈ લે આપણે પૈસા ના ભાઈ રાખે યાર તો ન્યા જ જાય આપણે લઈ ન્યા ડોક્ટર ને બોલાવી લે તો ઘરના હે યાર ગયા જ્યાં છે અમને હા તો એને કેવું જો હે પૈસા તો લેવા પડશે હા તે વ્યવહાર હાલો હાલો જીઓ બાબા આ ભમરાડા કોણ આયા રાડ્યું નાખે મરી ગયા આ જોવો ભૈયા રાખે હે આ પણ હું થયું એમ તો ડાસામાંથી ફાટો તો ખરી તમારું ડોહું થયું હું. તમારી ઝીણી કઈ લીયા ને હવે ઝીણી થોડી કરડે હાલી હું નીકળા એને હડકવા એને હડકવા ઉતરો એને કૂતરું કઈડું આ તમને કહું માના પેટના થાવ નીચના પેટના મારી ઝીણીનું નામ લેતા નહીં તમારી ઝીણી જ કઈડી આ બધાય હવે ખોટીના પેટના સૌ મારી ઝીણીને કાઈ કૂતરું થોડું કરડે અરે બાપના હોમ એવું તમારી છે? ઝીણી કઈડી
હા ખર્ચો દઈ દ્યો અમારો, ખર્ચો દઈ દ્યો અમારે, બીજું કઈ નથી જોવું. ખાલી હા બાપના બોલા આમ ખોટું બોલો ગોપલો રાજુભાઈ આ બધાય તો ખોટીના પેટના છે. ઓલા રાજ્યાનું કૂતરું કર્યું, ઓલા રાજ્યાનું ખબર મારી વાત, આ બધાય તો ખોટાડીના છે. મને ઓલા ગોપલો કોઈ દી ખોટું ન બોલે. તો પછી તો ઈ તારી વાત સાચી છે. હાલો આવતા રહ્યો ઉપર, હું જોઈ લઉં. હા તો પૈસા દઈ દ્યો, હાલો અમને. પૈસા વારી ના થતા પેલા મને મારી ઝીણીને તો ગોતવા દ્યો. ઈ તમારી માંગ ગઈ. લે આ ઝીણી આવી. ઝીણી. યાર, પણ આ ઈ એમ કેતા હતા કે ઝીણીને હડકાયું કૂતરું કઈડ્યું. એ તું મારાના પેટની થા. એ રેવા દે. આ ધોકા ભેગી પાડી દે હું તને. કોકના છોકરાને બટકા ભરે ભમરાડી આમ ઘર ભેગી ની થા. હાલ. એલા તમે બધા આ હું રાડ્યું હેઠે નાખતા હતા. બોલો હવે હું કયો? જીવા બાપા, હું કામેથી આવતો તો બરોબર, હા. તો આ તમારી ઝીણી રહી ને, હા મને કીધું કે ઊભી રાખ ગાડી. હા. મેં ગાડી ઊભી રાખી કે ઘર લગી લેતો જા. તો મેં કીધું બેહી જાવ. હા. તો ઈ સીધું બટકું ભરીને સીધી ભાગી ગઈ. બટકું ભર્યું? હા, બટકું ભર્યું અહીંયા કણે. આને શું થયું? એને બટકું ભર્યું. તે આને તો હડકાયું નથી થયું એવું મને લાગે. અરે હળકવા એ જ ઉપલું હોય. એવું ઝીણીને, હા. તને શું થયું? એલા ભીખા મને તો જેણે ગાડી લઈને આવતા હતા, હું ને કિશનભાઈ બટકું પાડી લીધું વાહેથી. એવું? દીપા તને? દીપો અરે મને બહુ બટકા ભરે હે ઈ. તને બટકું ભરી લીધું? હું આ બધાને હાંસવતો તો આ બધા મારી વાહે છે, મને બટકું ભર્યું આ બધાય. કદની વિચારવું તો બધાને આને કેમ બધાને બટકા? રાડવું પડે છે, રાડવું મોટા માથે. તાપુરી તને? આ મને તો હું ઘેટા સાટતો તો ત્યાંથી બટકું ભરી લીધું. કદની સીમમાં હોતે ને પૂગી ગઈ. હા કદડીનું વિચારવા જેવું છે. જીગા તને? હું ઈ કામેથી સાયકલ લઈને આવતો તો મને કે હાલો મને મૂકી જાવ ઘરે. એવું છે. એટલે હું મૂકવા જતો હતો તો સાયકલ માં બેહી ગયા. બીજું બધું તો મઈ ગયું પણ જળ કઢાવ. તમે બધા આવ્યા, મારી ઝીણી ક્યાં ગઈ? એ ઈ ગામમાં બટકા ભરે બધાયને. આખા ગામમાં આખા ગામમાં બટકા ભરે. કરીને આવે કોઈ ને ભલીએ. હા, જોયું બાપા જોયું. બોલી જાય. એક તો મારો ટાટિયો ભાંગ્યો અને અધોગતિ મારી કેવી કઠણાઈ કે ઝીણી મારી બેટી ને એને હડકાઈ થઈ. હવે આમાં તો મારે પેલા ઝીણી આવે તો કઈક શોખવટ કરવી જોઈએ. કઈક ડોક્ટર ને તપાસ કરું પણ પેલા ઝીણી ને તો આવવા દો છોકરા. એ તમારા ધ્યાનમાં જે ડોક્ટર છે હારો? હા મારી પાસે ડોક્ટર છે ને. આ તો ફોન કરો ને ફોન. હાલ તો હમણાં જો હું ફોન કરું. ઓહો, આ તો જીવા બાપાનો ફોન છે. એનો પગ ભાંગ્યો છે તો દુખાવો ઉપડ્યો છે તે ફોન કરતા હશે. હા બોલો બોલો જીવા બાપા. એ હાલો. હા બોલો બોલો. અરે ઘોડા ડોક્ટર બોલો ને? હા ઘોડા ડોક્ટર. હા તો છે ને અમારે અહીંયા જરાક થોડુંક કામ છે, એમરજન્સી. તમે મારે ઘરે આવો. હાલો પૂગો, 5 જ મિનિટમાં પૂગો જીવા બાપા. કયા હો ખૂબ હા 5 જ મિનિટમાં. એ હારું હાલો. છોકરાઓ સાંભળો, મેં ફોન કર્યો હમણાં ડોક્ટર ને. ડોક્ટર દયાલાલ આવે ને ભેગો કમ્પાઉન્ડર ગાંડાલાલ આવે. હા ગાંડાલાલ ને દયાલાલ બે આવે હે. ઈ તમારે કઈ ઘટે જ નહીં. જનાવરના ડોક્ટર છે, ઉપાધિ કરતા નહીં. જો, આ જનાવરના પેટનું હૈકણી નું નથી રહેતું. એમ જ ચાલુ જ છે. એવું છે? આને તો ભોંડડું કઈડું કૂતરું કે ખબર નથી પડતી. મૂંગો માર ઘડીક વાર હમણાં ડોક્ટર આવે. આ મારે ગીરે તો અહીં હોસ્પિટલ કેમ ગાંડાની હોય? ગધડીના અહીં ભેગા થયા. ઉપાડાના પારા ઝીણીના ધંધા જ આવા હોય. હું આ બધાને ભેગા કરીને એમ નહીં, આ બધા તને દેખીને કા ભાગી જાય? આ બટકા ભરે, આ બટકા ભરે, ભાગો. ક્યાં બટકા ભર્યા? હવે આ બધાય ખોટીના પેટના છે. હું તો જાઉં છું અંદર. એવું છે? બધાને ભેગા કરીને બેઠા છે એવો થઈ. એલા તમે ખોટાડીના પેટના કાંઈ પણ માથું બીવે તૂટી એટલા જાય, ગાંડા. ઈ કાં તારે કે બીવે એટલા બધા? મને કાઈ ખબર નથી. હું તો અંદર જાઉં છું બાપા. ઈ આન પેલા હમણાં મને શેરીમાં ભેગા થઈ ગયા ને તો ભાગી ગયા મને પેલા. મને તો એને એમ કીધું કે જીવાની ઝીણીને કૂતરું કઈડું હડકાયું હતી. આ હડકાયું. ઓલું રાજાન કૂતરું મને કહ્યું. આ તો એમ ફાઈટ ને ડાસામાંથી મેં ડોક્ટર ને ફોન કર્યો, હમણાં આવે જ છે. હારું હું અંદર જાઉં છું પણ આ બધા બીવેકા મારથી બસ ઈ કે મને બટકા પર લીધા ઝીણીએ. ખોટીના પેટના છે. હું તમને એવી લાગુ કૂતરી સાવ? ના ના ઈ તો તું તો હા. તને કઈ કહું આ ખોટાડીના પેટ ના. તું જા તે હવે તું એને જા. જવા દ્યો એટલે તમને બટકું ભરી લે હે. એવું છે? હા ઈ હડકાયું થયું છે. તો કદાચ તમારો ભરોહો ન થતો. ઝીણી તો અમારે જેમ પોપટ જેવી વાતો ના કરે. ના હડકાયું થયું છે. તો મને એનો બટકો ભરેલા. અરે અહીંયા આઈ છે હમણાં નકર જોજો. એવું છે? તો તો વાંધો નહીં. હાલ જો હમણાં સાનો દવા ને હા દવા લઈ લે બધી.
રામ રામ જીણા બાપા રામ રામ. રામ રામ. દયાલાલ આવી ગયા? ગાંડાલાલ ને લઈ આવ્યા? હા હા. હારું હારું બેહો. હું થી આ બધું શું છે ઇમરજન્સી કામ હું અરે પડ્યું? ભાઈ તમે ડોક્ટર સાહેબ વાત કરો માં. આ એમ કે છે આ બધાય ભમરાડા કે ઝીણીને હડકાયું કૂતરું કઈડ્યું હા. એટલે કે અમને બધાને બટકા પહેરે. તમે જરાક તપાસ તો કરો. અરે અરે તો ભાઈ કરી. એ ઉભો રહો, ઉભો રહો. એ ઉભો રહો. આ જો આને કઈ થઈ ગયું એને કાંઈ નહીં ભાઈ, ખાવડું હું ગાડ એટલે રેડી થઈ જાય. હા જો જો રેડી રેડી. ડોક્ટર આના મના બેહો. ડોક્ટર આવ્યો. ભમકાર્યું બોલતી ઢોર ન દેવાય injection દઈ દે. એ દયાલાલ, હા આ ગાંડાલાલ પાસે શું છે? એ દવા છે બધી. આ તમારી ડોહી આ તો ફિનાઇલ ની હી છે. હા પણ એમાં તમને નો ખબર પડે આ પશુની દવા કહેવાય. એવું છે? હા એટલે આ એ કઈક આ દવા છાંટવાનું. આ તો આમાં તો ઓલા આમાં તો કઈ એમાં બીજી ભેટનું લે. તમને ખબર નો પડે ઈ પશુની દવા કહેવાય. હવે કપા છાંટવાની છે. ના ના હવે ઈ જાનવરની દવામાં તમને શું ખબર પડે? એલા કપા ની હીરું મરે એમ ક્યાંક આ એકાદો ગોટો વરી જાય તો ના મારે. ના અમે જોવો ને બધાને રેડી કરી દઉં. હાવ રેડી નો હા. કરતો. જો જો ઈ કોણ ભમરાનું ભાઈ હા, આને તો કાઢો. આને તો હેઠેથી આ એને જ પેલા ચેક આ કરું. તો લાવો. સાહેબ ચેક કરો, ચેક કરો. એને જ પેલા ચેક કરું. આ ઘોડાનું વહરું થયું હો. ઉભો રે પણ હા. સાહેબ કે એમ જાલી રાખ. આ તો બાબા હડકાયું થયું છે. એ ઉભા રહ્યો, હેઠે ટીપા પડે છે. અહીં મારું ઘર બગાડી નાખ્યું. હે? આ તો હડકાયું થયું છે. તો એને 102 નંબરની દવા કાઢતો. 102 નંબર. હા ક્યાં આયા ગડ્યું કૂતરું? થઈ ગયું રેડી? એલા તને હારું છે ને? ઉભો રે, સોપડે સાહેબ. સાહેબ મલમ સોપડે. થયું હારું? આ તો કઈક બીજું કઈક થાય નહીં, ક્યાંક ઓઇલ માંથી સુઈલ માં પડીએ નહીં. ના ના બાપા હમણાં બધાને રેડી કરી દઉં. તો હલતા કરી દઉં તો જ. આ મારું નામ ઘોડા ડોક્ટર હો. હા, ઈ તો મને ખબર છે. ભેગો આ ગાંડા લાલે છે. થયો રેડી? હારું છે ને હવે? અહીંયા હું શું કરું? લે લે, આ તો રેડી થઈ ગયો. વાહ મારું નામ ઘોડા હા ડોક્ટર હો. ગાંડાલાલ વાહ. આ ગોપલો કા બેટલા ભરે મને? લે એ તું આ તો હવે આને લેવા દેજી. આને લઈ લ્યો આ બાજુ આપણે. આને અસર થોડીક વધારે થઈ લાગે. 103 નંબરની દવા કાઢ. 103 નંબર. એ 103 માં ઝાડા થઈ જાય ને. ના ના તમે શાંતિ રાખો બાપા. એ બીજું તો મઈ ગયો. આઈને ફુરફુરિયું થઈ જાય તો ધીરે પોતા મારી મરી જાય. હારું થયું? સાચી વાત છે. હારું થઈ ગયું. થઈ ગયું રેડી? શાંતિ. હું આયા હું કરું જીવા બાપા? લે એ તને ઝીણી બટકા ભર્યા હતા ને એ કઈ યાદ નથી? ના તો તો રેડી થઈ ગયો. આમ વયો જા, આમ હવે વયો જા. આને બહુ અસર વધારે થઈ હોય એવું લાગે છે. આને આને 104 નંબરની દવા કાઢ. એક કામ કરો, એને ખાટલે બાંધી દ્યો. આ ભમરાડો પડી છે કોકને માથે. બસ હારું થયું? કઈ ફેર પડ્યો? વાહ ઘોડા ડોક્ટર વાહ. મારું નામ ઘોડા ડોક્ટર છે જીવા બાપા. હા તારી વાત સાચી છે હો. જી થઈ ગયું રેડી? હું કહ્યું તમે મને? થઈ ગયું રેડી? હા. તો જયું વાહ. એલા એલા આને શું થયું? હવે આને એ આને ઝીણી કા બટકા પડે? એ નિષ્ઠા પેટની બટકા એ મારા લે લે. એલા એ મારી વાત તો સાંભળો. હા બીજું તો માંગ્યું પેલા આ બધા તમારા કમ્પાઉન્ડર ને બટકો ભરી હા કમ્પાઉન્ડર ને મારે તારી નાખ્યો. તો વિચાર કર્યા જેવું છે. ઝીણી માં કઈક ડાયર માં કાઢું છે. ઝીણી હડકાઈ થઈ લાગે છે. એલા થાય એવું તો બેલમાં મારી ઘરવાળી છે. એલા એને હડકાયું કૂતરું કડી ગયું છે એટલે એ હડકાઈ થઈ છે. કેવું છે? હા તો હવે તમે બધા એને નાળેથી બાંધીને કઈક અહીં લઈ આવો એટલે મારે એને અહીંયા લઈ આવો એટલે એની દવા કરી. મને આ બટકું ભરી ગયા. આનું તો કઈક કરો. એ તમે રોયા તમારે કારખાને હું ઓલા દવાખાને જઈને તમે બાટલા સડાવજો કે જી સડાવો અહીં મારા ઘીરે અહીં ભમરાડો મેરો તું મેરો. તો ઘણી ખાતો રે. તારું તો ક્લિનિકે જઈને કરશું પણ આ લોકોનું તો કરવા દે. તો જાય ને. હા થઈ જાહે. જોતા નથી આના વાંદરા જેવાનું શું થયું આને? આને વધારે અસર લાગે છે. 106 નંબરની દવા કાઢ. 106 નંબર. હવે ઈ તો પાણી રેડવાની લોટી છે. ઈ લોટી નો હોય તમને નો ખબર પડે આમાં. એવું છે? હા આ તો એમાંથી મલમ કાઢતા લાગે. વાહ વાહ થયું હારું? થઈ ગયું. વાહ. મારું નામ જેતપુર નો ઘોડા ડોક્ટર હો. હા ભાઈ હા દયાલાલ કઈ ખબર નહોતી અત્યાર સુધી. રેડી થઈ ગયો? હા. વાહ હાલ અહીં આવતો રે. જો મને આ જો બટકું ભરી ગયા. ફેર સડે મને.
એ સાહેબ તમે પેલા ઇન્જેક્શન જેના ગવાય છે એના ગાને પણ તારું તો ક્લિનિકે જઈને થઈ રહે હે તો મને ચક્કર આવે તું 24 કલાક મારી સામે હોય તારું ક્લિનિકે જઈને થઈ રહે હે આ લોકોનું કાંઈક કરવા દે ને મૂંગો ગુડા ને તું ઘડીક વાર ગામ ગધેડા કરસ એક જ બાકી છે હવે એક પછી મારો આજ આવતો રે આજ આય તું સાહેબ અહીંયા તને બહુ ત્યાં બરે બટકું ફેર્યું બહુ બરે હે જો અહીંયા સાહેબ ન્યા બટકું બહુ ફેર્યું બરે હે 202 નંબરની દવા કાઢ આ 202 નંબરની દવા તમારું બાપ કોલગેટ છે ઈ તો અરે કોલગેટ નો કહેવાય જીવા બાપા તો આ દવા કહેવાય હા ઓછું સોપડી દે ક્યાંક સવારે બ્રશ નહીં કરે તોય હાલ છે એવું સોપડી દેતો નહીં ના ના જો ને હમણાં રેડી કરી દઉં એલા ફેર પડ્યો કઈ હા ફેર પડ્યો સાહેબ ફેર પડી ગયો ને હા ફેર પડ્યો હું થયું બે કઈ હે? પેટો ઘોડો એ મારી પાસે દવા હોય જ હોશિયાર ના પેટ નો છે ડોક્ટર હા હવે એક બાકી રહ્યો છે આના પૈસા જીવા બાપા પાસે લેવાના હો કામ રહી ગયા મેં હું તમારું તમારી બગાડ્યું જીણી કઈડી હે એવું છે પૈસાનું તો થઈ રહે પણ અટાણે તમે રેડી થઈ ગયા ને આ મને બહુ દુખે છે ખાયો કા કરો તને બહુ દુખે છે એને શું થયું અને વધારે અસર છે જીવા આ બાપા બધા જીણીના જ ગ્રાહક છે હા બહુ વધારે અસર છે કીધું તો ખરી કામે થઈને જાતો તો સાયકલ લઈને બટકું ભરી લીધું તમારી જીણી તો આખા ગામને અડી ગઈ છે બાપા એવું છે હા હવે ઈ તો લુગડા ધોવાનું બ્રશ હા, છે તમને નો ખબર પડે તમે બેઠારીઓના આ 4 જણા હાજા થઈ ગયા હા ઈ તારી વાત સાચી હો ભાઈ એમ તો પડ્યો ડોક્ટર ફેર હા ઠંડુ લાગે ઠંડુ લાગે હા તું તો પડ્યો ફેર આ જાદુવાળો ડોક્ટર લાગે હવે છેટા રેજો જીણી થી છેટા રેજો નકર હળકવા ઉપડી જાય આવી ક્યાં ખબર હતી આમ થાય જેવા બાપા બધાયનો ઈલાજ થઈ ગયો છે તમારું બિલ થયું છે 5053 રૂપિયા હાય હાય આ એ પીલી સાહેબ ખરી હવે મારું તો થઈ ગયા જો બટકું આયા હવે આને દવા લગાડી દઉં એને દવા લગાડવી તમારી દવા પેશન્ટ નથી કામ કરતી તો મારી આગળ શું કરશે હું જાઉં બીજા હારા ડોક્ટર આવે લે ભમરાડા એ હા, ડોક્ટર તમારી દવા આખું ગામ મારી ઉપર વિશ્વાસ કરે ને તું નથી કરતો તમારી દવા કામ ન કરે વાહ એ મરી ગયા તું આ બધાને હાજા કર્યા તારો કમ્પાઉન્ડર તારી દવા નથી લેતો તો આ મારા ઓઈલાવને કઈક થાય તો અરે જીવા બાપા ઘરના જ પથારી ફેરવે એવું છે ભેગા રહેવા વાળા જ પથારી ફેરવે આમ તો તારી ડિગ્રી તો છે ને કે ડિગ્રી અરે વગરનો ડિગ્રી ઊંચા પાયે ડિગ્રી છે એવું છે હા મારું હાડું માન્ય તો કરી આનો ડોક્ટર ઓલો કમ્પાઉન્ડર દવા નથી લેતો અને પણ તમારી નજર સામું જોયું ને બધા હાજા થઈ ગયા ને એ ઝીણી હાલો તો હવે હું મારે જાઉં આ બધાની દવા કરી ઓલી જે હડકાઈ થઈ બધાને બટકા ભર્યા એમ કેતા હતા તો એને તો જરાક જોઈ દ્યો હા એને લેતા આવો એને એટલે એને જોઈ જો બાપા આ ઝીણીને હડકાયું કૂતરું કર્યું છે એટલું એનો આને ઈલાજ થાય નહીં એવું છે બરોબર એને ક્લિનિકે લઈ જાવી જોઈએ બાટલા સડાવવા જો બાટલા ચડાવવા જોઈએ ને દાખલે કરવી જોઈએ બાટલા સડાવો કે કેરબા સડાવો કે ગમે એ સડાવો એને હારી કરી દેજો અરે હાજી થઈ જાય એમાં બે આ છોકરાઓ તમે છે ને ઝીણીને વા મૂકી આવો ને દવાખાને આય. હો ક્યાં લઈ જાવ ક્યાં લઈ જાવ હાલો મારી ભેગા, આ ને હાલો. દવાખાને જાઓ હાલો સાહેબ હાલો પેલા રહેવા દેજો ચાલો મિત્રો અમારી આ નવી ચેનલ ઝીણીની જમાવટ એમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હરકાઈ તો અમારી ઝીણી હતી